અમરેલી જિલ્લામાં 75 વર્ષ પહેલા બનેલ શેત્રુંજી નદી પરનો બ્રિજ ગમખ્વાર અકસ્માતની રાહ જોઈ રહ્યો હોવાની પ્રતીતિ વચ્ચે ગુજરાત ફર્સ્ટ દ્વારા રિયાલિટી ચેક કરવામાં આવ્યું। આ પીપાવાવ અંબાજી સ્ટેટ હાઈવે એટલે કે અમરેલીથી સાવરકુંડલા જવાનો શેત્રુંજી નદી પરનો મુખ્ય બ્રિજ કહેવાય છે। ચારે તરફ બ્રિજના સળિયાઓ બહાર આવ્યા છે, જ્યારે બ્રિજની ઘણી ખરી રેલિંગ પણ તૂટી ગઈ છે। જ્યારે બ્રિજ પરથી પીપાવાવ પોર્ટના મસ્ત મોટા કન્ટેનર ટ્રક પસાર થાય છે। ઓવરલોડ વાહનો અહીંથી પસાર થાય છે। મુખ્ય સ્ટેટ હાઈવે હોવાથી રોજના હજારો વાહનો આ બ્રિજ પરથી પસાર થતા હોય છે, ત્યારે અતિ જર્જરિત બની ગયેલ બ્રિજ પર મોટા વાહનો ચાલવાથી વાઇબ્રેટિંગ કરતો હોય છે અને ઝૂલતો બ્રિજ હોવાનો અહેસાસ થાય છે। ત્યારે વાહન ચાલકો પણ આ બ્રિજ પર ડરમાં વાહનો પસાર કરી રહ્યા છે। ખૂબ તમારી વાત સાચી છે કે અત્યારે આ જે બ્રિજ સાવરકુંડલાથી અમરેલી જવા શેત્રુંજી પુલ ઉપરનો બ્રિજ છે તે વર્ષો જૂનો બ્રિજ છે, જે ખરાબ હાલતમાં અત્યારે છે અને તાત્કાલિક અસરથી તે નવો બનાવવો પડે તેવી પણ સ્થિતિ છે। જ્યારે આ રોડ રસ્તા પહોળા થઈ રહ્યા છે તેવા સંજોગોમાં આ બ્રિજમાં આવતા દિવસોમાં કોઈ જાનહાનિ ન થાય તેના માટે થઈને પણ આને તાત્કાલિક અસરથી પાડી અને નવો બ્રિજ બનાવવો જોઈએ। ખૂબ અત્યારે પણ હું રસ્તા ઉપર આવતો અત્યારે પણ રસ્તો બહુ ખરાબ થઈ ગયો છે। બ્રિજમાં મોટા મોટા ખાડા પડી ગયા, સમાંતરે બિસ્માર હાલતમાં તો છે જ, અને તાત્કાલિક અસરથી નવો બનાવે તેવી સ્થિતિ છે। 70-75 વર્ષ થયા આ બ્રિજને, જે અમરેલી જિલ્લાના 3-4 બ્રિજ હતા એમાંનો આ મોટામાં મોટો બ્રિજ, લાંબામાં લાંબો બ્રિજ ગણાતો, જે 4 ફૂટ રોડથી ઊંચો હતો, અત્યારે 2 ફૂટ નીચો વયો ગયો છે। તો 75 વર્ષ થઈ ગયા છે તો પીપાવાવથી અંબાજી જે હાઈવે રોડ જે છે, જે નેશનલ હાઈવે જ્યારે જોડાય છે, એમાં લોડિંગવાળા ખૂબ કન્ટેનરો મોટા નીકળે છે। તો ત્યારે બ્રિજ ઉપરથી નીકળે છે ત્યારે બ્રિજ છે એ ખૂબ જર્જરિત ત્યારે દેખાઈ આવે છે। વડોદરાના પાદરા નજીક બ્રિજ તૂટી પડવાની ગમખ્વાર ઘટના બાદ ગુજરાત પર રિયાલિટી ચેકમાં પહોંચ્યું છે। આપણે જે અમરેલી જિલ્લાના અમરેલીથી સાવરકુંડલાથી જોડતા મુખ્ય બ્રિજ પર આ છે શેત્રુંજી નદી ઉપરનો બ્રિજ। 1955માં આ નિર્માણધીન છે। મુંબઈ રાજ્યમાં જ્યારે અમરેલી હતું ત્યારનો આ બ્રિજ છે તેનું ઉદ્ઘાટન થયું છે। આજે આ બ્રિજને 75 વર્ષ થયા છે। અતિ જર્જરિત થઈ ગયા છે બ્રિજ અને મસ્ત મોટા કન્ટેનરો અહીંયા ચાલતા હોય છે। પીપાવાવ પોર્ટથી અંબાજી સુધીનો આ સ્ટેટ હાઈવે ગણાય છે અને દરેક કન્ટેનરો પીપાવાવ પોર્ટના મસ્ત મોટા છે એ આ બ્રિજ પરથી ચાલતા હોય છે। ત્યારે ગમખ્વાર ઘટના ફરી સર્જાય તેવી ગંભીર દહેશત હોય ત્યારે હાલમાં બ્રિજ છે તેના સળિયા ઉપર બહાર નીકળી ગયા છે। 75 વર્ષથી આ બ્રિજને છતાં હજી પણ ગંભીર અકસ્માત થાય તેની તંત્ર રાહ જોઈ રહ્યું છે કે શું, એવા પણ સવાલો ઉઠી રહ્યા છે। ફારૂક કાદરી, ગુજરાત ફર્સ્ટ, અમરેલી।